આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ટેટ અને ટાટ માટેનું સંપૂર્ણ મોક ટેસ્ટ પેપર, જેમાં મનોવિજ્ઞાન, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી અને વર્તમાન પ્રવાહનો એવા પ્રશ્નો સમાવેશ કરેલો છે જે પરીક્ષામાં સીધા પૂછાઈ શકે છે. તો કોઈ પણ પ્રશ્નને સ્કીપ કર્યા વગર વિડીયો જોવાનું ચૂકશો નહીં. શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પ્રથમ પ્રશ્ન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે? જવાબ છે ઓપ્શન બી 21A મુજબ. પ્રશ્ન નંબર 2, નિપુણ ભારત મિશન હેઠળ કયા ધોરણ સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતાનો લક્ષ્યાંક છે? જવાબ છે ઓપ્શન સી ધોરણ 3. પ્રશ્ન નંબર 3, નવી શિક્ષણ નીતિ 2020 મુજબ કયા વર્ષ સુધીમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે? જવાબ છે ઓપ્શન બી 2030. પ્રશ્ન નંબર 4, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે ઓપ્શન બી કન્યા કેળવણી અને ડ્રોપ આઉટ ઘટાડવું. પ્રશ્ન નંબર 5, બંધારણની કઈ અનુસૂચિમાં માન્ય 22 ભારતીય ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ છે ઓપ્શન બી 8મી અનુસૂચિમાં. પ્રશ્ન નંબર 6, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ છે ઓપ્શન બી 2009માં ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 7, ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી 11 નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણ વિષયને રાજ્ય યાદીમાંથી ખસેડી સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યો? તો જવાબ છે 42માં સુધારામાં શિક્ષણ વિષયને રાજ્ય યાદીમાંથી ખસેડીને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યો. પ્રશ્ન નંબર 9, દીક્ષા પોર્ટલનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. પ્રશ્ન નંબર 10, આરટીઈ એક્ટ 2009 મુજબ ખાનગી શાળાઓમાં નબળા વર્ગના બાળકો માટે કેટલી બેઠકો અનામત હોય છે? તો જવાબ છે 25% નબળા વર્ગના બાળકો માટે બેઠકો છે તે અનામત હોય છે. પ્રશ્ન નંબર 11, જી શાળા એપ્લિકેશનનું સાચું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન એ ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ. પ્રશ્ન નંબર 12, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી જવાબ છે ઓપ્શન સી મૌલાના અબુલ કલામ આઝાદ હતા. પ્રશ્ન નંબર 13, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કયા ધોરણથી ઇન્ટર્નશીપ સાથે વ્યાવસાયિક શિક્ષણ શરૂ થશે? જવાબ છે ઓપ્શન બી ધોરણ 6. તો ધોરણ 6 થી ઇન્ટર્નશીપની સાથે વ્યાવસાયિક શિક્ષણ પણ શરૂ થશે. પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના પ્રણેતા કોણ છે? જવાબ છે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી. તેણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરેલી છે. પ્રશ્ન નંબર 15, શિક્ષણનો અધિકાર કાયદો ભારતમાં કઈ તારીખથી અમલી બન્યો? જવાબ છે એપ્રિલ 2010 થી આરટીઈનો કાયદો ભારતમાં અમલી બન્યો. પ્રશ્ન નંબર 16, સમગ્ર શિક્ષા અભિયાનમાં કયા 3 પૂર્વવર્તી અભિયાનો સમાવિષ્ટ છે? જવાબ છે સમગ્ર શિક્ષા અભિયાનની અંદર SSA, RMSA અને TE એ 3 પૂર્વવર્તી અભિયાનો સમાવિષ્ટ છે. પ્રશ્ન નંબર 17, ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? જવાબ છે ઓપ્શન બી સોવિયત યુનિયનમાંથી મૂળભૂત ફરજો છે તે પ્રેરિત છે. પ્રશ્ન નંબર 18, NEP 2020 હેઠળ સ્થાપનારી મૂલ્યાંકન સંસ્થા પરખમાં પીનો અર્થ શું થાય છે? તો જવાબ છે 2020 હેઠળ સ્થાપનારી મૂલ્યાંકન સંસ્થા પરખમાં પીનો અર્થ પરફોર્મન્સ થાય છે. જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 19, યુનેસ્કો દ્વારા વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવાય છે. પ્રશ્ન નંબર 20,
ગુજરાત સરકાર દ્વારા કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અપાતા ટેબ્લેટની યોજનાનું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ નમો ઈ ટેબ્લેટ યોજના. પ્રશ્ન નંબર 21 વિભાગ 2 શિક્ષક અભિયોગ્યતા અને મનોવિજ્ઞાનના પ્રશ્નો. પ્રથમ 21મો પ્રશ્ન, કેળવણી એટલે માણસની અંદર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. આ વિધાન કોનું છે? જવાબ છે ઓપ્શન બી સ્વામી વિવેકાનંદનું આ વિધાન છે. પ્રશ્ન નંબર 22 પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં ઘંટડીનો અવાજ એ કયા પ્રકારનું ઉદ્દીપક છે? જવાબ છે ઓપ્શન બી અભિસંધિત ઉદ્દીપક. પ્રશ્ન નંબર 23 બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત કોણે આપ્યો? તો બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત છે તે જેપી ગિલફર્ડે આપેલો છે. ઓપ્શન સી તેનો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 24 બુદ્ધિઆંક માપવાના સૂત્રમાં સીએ એટલે શું થાય છે? તો જવાબ છે બુદ્ધિઆંક માપવાના સૂત્રમાં સીએ એટલે થાય છે ક્રોનોલોજીકલ એજ. જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 25 સ્કિનરના મતે કયા પ્રકારનું પ્રબલન વર્તન પરિવર્તનમાં સૌથી વધુ અસરકારક છે? તો જવાબ છે ઓપ્શન બી હકારાત્મક પ્રબલન તે સૌથી વધુ અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 26 જીન પિયાજેના મતે બાળક કઈ અવસ્થામાં પદાર્થ સાતત્ય સમજવા લાગે છે? તો જવાબ છે ઓપ્શન એ સાંવેદનિક ગતિગામી અવસ્થા દરમિયાન બાળક છે તે પદાર્થ સાતત્યને સમજવા લાગે છે. પ્રશ્ન નંબર 27 પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યો છે? જવાબ છે ઓપ્શન એ ઈ.એલ. થોર્નડાઇકે. પ્રશ્ન નંબર 28 કોહલરે આંતરસૂચના પ્રયોગમાં કયા નામના ચિમ્પાન્જીનો ઉપયોગ કર્યો હતો? તો કોહલરે જે ચિમ્પાન્જીનો ઉપયોગ કર્યો હતો તેનું નામ હતું સુલતાન. પ્રશ્ન નંબર 29 પ્રોજેક્ટ પદ્ધતિના સાચા પ્રણેતા કોણ માનવામાં આવે છે? તો પ્રોજેક્ટ પદ્ધતિના સાચા પ્રણેતા છે તે છે W.H. કિલપેટ્રિક. ઓપ્શન બી તેનો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 30 બાળકના વિકાસ પર સૌથી વધુ અસર કોની હોય છે? તો બાળકના વિકાસ પર સૌથી વધુ અસર છે તે વારસો અને વાતાવરણની આંતરક્રિયાની રહેલી હોય છે. જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 31 વ્યક્તિત્વ માપન માટેની રોશાની શાહીના ડાઘાની કસોટી કોણે વિકસાવી હતી? જવાબ છે ઓપ્શન એ હર્મન રોશા નામના વૈજ્ઞાનિકે. પ્રશ્ન નંબર 32 હોરવર્ડ ગાર્ડનર એ બુદ્ધિના કેટલા પ્રકારો દર્શાવ્યા છે? જવાબ છે ઓપ્શન સી 8 પ્રકારના પ્રકારો. પ્રશ્ન નંબર 33 શિસ્ત પાલન માટે એક આદર્શ શિક્ષકે કયો માર્ગ અપનાવવો જોઈએ? તો જવાબ છે ઓપ્શન સી પ્રેમ અને સમજાવટ દ્વારા આત્મશિસ્ત. પ્રશ્ન નંબર 34 માઇક્રો ટીચિંગની શરૂઆત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોણે કરેલી હતી? જવાબ છે ઓપ્શન એ D.W. એલને. પ્રશ્ન નંબર 35 એલિયાનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ એપ્ટિટ્યુડ લર્નિંગ ઇમ્પ્રુવમેન્ટ અચીવમેન્ટ. પ્રશ્ન નંબર 36 જે બાળકનો બુદ્ધિઆંક 70 થી ઓછો હોય તેને કેવું બાળક કહે છે? તો જવાબ છે ઓપ્શન સી મંદ બુદ્ધિ અથવા તો બૌદ્ધિક રીતે પછાત. પ્રશ્ન નંબર 37 શાળા એ સમાજની નાની આવૃત્તિ છે. આ વિધાન કોણે કહેલું છે? જવાબ છે ઓપ્શન બી જ્હોન ડ્યુએ આ વિધાન કહેલું છે. પ્રશ્ન નંબર 38 બ્લૂમના વર્ગીકરણ મુજબ અધ્યાપનનું સૌથી ઉચ્ચ કક્ષાનું સ્તર કયું છે? જવાબ છે ઓપ્શન ડી મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 39 ડિસ્ક્લેસિયા એ મુખ્યત્વે કઈ સમસ્યા સાથે જોડાયેલું છે? જવાબ છે ઓપ્શન બી વાંચનની ખામી સાથે. પ્રશ્ન નંબર 40 ક્રમબદ્ધ અભિક્રમિત અધ્યયનના પ્રણેતા કોણ છે? જવાબ છે ઓપ્શન એ B.F. સ્કિનર છે તે તેના પ્રણેતા છે. પ્રશ્ન નંબર 41 વર્ગખંડમાં પ્રશ્નો પૂછવાનો સૌથી મહત્વનો હેતુ શું હોવો જોઈએ? જવાબ છે ઓપ્શન બી પૂર્વજ્ઞાન અને વિષય વસ્તુની સમજને તપાસવી. પ્રશ્ન નંબર 42 સાંવેગિક બુદ્ધિ શબ્દ કોના પુસ્તક દ્વારા વિશ્વભરમાં પ્રચલિત થયો? જવાબ છે ઓપ્શન એ ડેનિયલ ગોલમેન દ્વારા. પ્રશ્ન નંબર 43 બાળકના સામાજિકીકરણની પ્રક્રિયામાં સૌથી પ્રથમ અને પાયાની સંસ્થા કઈ છે? જવાબ છે ઓપ્શન સી પરિવાર અથવા તો કુટુંબ. પ્રશ્ન નંબર 44 અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે શિક્ષણ. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો જવાબ છે ઓપ્શન એ ગેટ્સે આ વ્યાખ્યા આપેલી છે. પ્રશ્ન નંબર 45 અબ્રાહમ માસ્લોએ અભિપ્રેરણાના સિદ્ધાંતમાં પાયાની જરૂરિયાત કોને ગણાવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી શારીરિક જરૂરિયાતને પ્રથમ અને પાયાની ગણાવેલી છે. પ્રશ્ન નંબર 46 બાળદેવો ભવ અને દિવા સ્વપ્ન પુસ્તકના સુપ્રસિદ્ધ લેખકો કોણ છે? જવાબ છે ઓપ્શન બી ગીજુભાઈ બધેકા. પ્રશ્ન નંબર 47 બાળકના નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન એ લોરેન્સ કોહલબર્ગે આપેલો છે. પ્રશ્ન નંબર 48
શિક્ષણ એ મનુષ્યની અંદર રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ છે. આ વિચાર કોનો છે? જવાબ છે ઓપ્શન બી, સ્વામી વિવેકાનંદનો. પ્રશ્ન નંબર 49, કઈ શિક્ષણ પદ્ધતિમાં નિયમ પરથી ઉદાહરણ તરફ જવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ, નિગમન પદ્ધતિમાં. પ્રશ્ન નંબર 50, કોઈ ચોક્કસ બાળકની સમસ્યા ઊંડાણપૂર્વક જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ છે ઓપ્શન સી, કેસ સ્ટડી એટલે કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. પ્રશ્ન નંબર 51, રમત એ બાળકની કુદરતી વૃત્તિ છે અને તે દ્વારા જ શિક્ષણ આપવું છે. આ વિચાર કોનો છે? જવાબ છે ઓપ્શન એ, આ વિચાર છે તે ફ્રેડરિક ફ્રોબેલનો છે. પ્રશ્ન નંબર 52, બેન્જામિન બ્લૂમે શિક્ષણના હેતુઓના વર્ગીકરણમાં કયા 3 પક્ષો આપેલા છે? તો જવાબ છે ઓપ્શન એ, જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક. પ્રશ્ન નંબર 53, શિક્ષણમાં પંચપદી પાઠ આયોજનની પદ્ધતિ કોણે આપી? જવાબ છે ઓપ્શન એ, જે.એફ. હર્બર્ટે. પ્રશ્ન નંબર 54, મૂલ્યાંકનમાં જ્યારે કોઈ કસોટી જે માપવા માટે રચાઈ હોય તે જ માપે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી, યથાર્થતા. પ્રશ્ન નંબર 55, કિન્ડરગાર્ટન શબ્દનો જર્મન ભાષામાં અર્થ શું થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, બાળકોનો બગીચો. હવે જોઈએ વિભાગ નંબર 3, તાર્કિક અભિયોગ્યતા. પ્રશ્ન નંબર 56, શ્રેણી પૂર્ણ કરો. 5, 11, 23, 47, 95. ત્યારબાદ શું આવશે? તો જવાબ છે ઓપ્શન બી, 191. પ્રશ્ન નંબર 57, જો એપલ શબ્દનો અક્ષરોનો સરવાળો 50 થતો હોય તો ઓરેન્જ શબ્દના અક્ષરોનો સરવાળો કેટલો થાય? જવાબ છે ઓપ્શન સી, 60. પ્રશ્ન નંબર 58, પિતાની હાલની ઉંમર પુત્ર કરતા બમણી છે. 10 વર્ષ પહેલા પિતાની ઉંમર 3 ગણી હતી, તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે? જવાબ છે ઓપ્શન બી, 20 વર્ષ. પ્રશ્ન નંબર 59, સુરેશ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી તે ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે, તો તે હવે તેના પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે? જવાબ છે ઓપ્શન એ, ઉત્તર પશ્ચિમ દિશાની બાજુ. પ્રશ્ન નંબર 60, સંબંધ શોધો. ઘડિયાળનો સમય સાથે સંબંધ હોય તો એનિમોમીટરનો સંબંધ કોની સાથે થશે? જવાબ છે ઓપ્શન બી, પવનની ઝડપ સાથે. પ્રશ્ન નંબર 61, શ્રેણી પૂર્ણ કરો. 1, 8, 27, 64. ત્યારબાદ કઈ શ્રેણી આવશે? જવાબ છે ઓપ્શન સી, 125. પ્રશ્ન નંબર 62, જો ટીચરને VGCEJGT લખાય તો સ્ટુડન્ટને શું લખાશે? જવાબ છે ઓપ્શન બી, UVVFGPU. પ્રશ્ન નંબર 63, એક વર્ગમાં રમેશનો ક્રમ ઉપરથી 15મો અને નીચેથી 21મો છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જવાબ છે ઓપ્શન બી, 35. પ્રશ્ન નંબર 64, બપોરે 3 વાગ્યે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? જવાબ છે ઓપ્શન સી, 90 અંશનો. પ્રશ્ન નંબર 65, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? જવાબ છે ઓપ્શન ડી, ટામેટા. પ્રશ્ન નંબર 66, 2, 6, 12, 20, 30. ત્યારબાદ કઈ સંખ્યા આવશે? જવાબ છે ઓપ્શન બી, 42. પ્રશ્ન નંબર 67, લોહીનો સંબંધ જણાવો. રમેશ કહે છે તે સ્ત્રી મારા પિતાની પત્નીના એકમાત્ર પુત્રની પત્ની છે, તો તે રમેશને તે સ્ત્રી સાથે શું સંબંધ છે? જવાબ છે ઓપ્શન સી. માફ કરશો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં થોડીક ત્રુટિ રહેલી છે.